અમદાવાદમાં તંત્રની અધૂરી કામગીરીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। હાટકેશ્વર ભાઈપુરા વિસ્તારમાં તંત્રની અધૂરી કામગીરી જોવા મળી। રસ્તા, ડ્રેનેજ લાઇનનું કામ અધૂરું રહેતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। 2 મહિના પહેલા આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 2 મહિના બાદ પણ આ કામગીરી હજુ અધૂરી છે। કામગીરી અધૂરી રહેતા એક તરફનો રસ્તો હાલ બંધ છે। કેટલાય દિવસથી કામ શરૂ કર્યું પરંતુ તે કામ પૂરું થતું જ નથી તેવું સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। આ સિવાય સ્થાનિકો કહી રહ્યા છે કે વાહન ચાલકોને પણ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે। કામ શરૂ કર્યા પછી જે અધૂરું મૂકી દીધું છે એનાથી આવવા જવામાં સ્થાનિક લોકોને બહારથી પણ આવવા જવાવાળાને ખૂબ જ તકલીફ પડે છે। જો 2 ઓટો સામે આવી ગઈ તો એક્ટિવા કે બાઇક પણ નીકળી નથી શકતી અને સ્કૂલના બાળકો આવતા જતા ઘણી વખત અહીંયા પડી જાય છે। પડવાના તો રોજના અવારનવાર બનાવ બનતા રહે છે। ઓટો ડ્રાઈવર છું। ઓટો લઈને નીકળું છું તો સામેથી કોઈક વાહન આવે છે તો બહુ તકલીફ પડે છે। નીચે પડી જવાનો ભય રહે છે અને એક્સિડન્ટ થવાનું સૌથી મોટામાં મોટો ભય રહે છે। રોડની આસપાસનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ જે આઈટમ વેડફાઈ રહ્યું છે તેમ કહીએ તો ચાલે, કારણ કે તે એમને ગંભીરતા લઈને કામગીરી કરવામાં આવતી નથી અને ગંભીરતા રીતે કામગીરી કરવામાં આવી હોત તો જે અહીંયાના સ્થાનિક નાગરિકો છે જે અવર જવર કરતા જે પીક વર્કની અંદર જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ તકલીફો પડે છે, પડી જવાય છે અને અમુકને તો ફ્રેક્ચર જેવા બનાવો બનેલા છે અહીંયા આગળ। અને બાળકો જે સ્કૂલમાં જે બહુ મોટી ગંભીર બાબત છે કે બાળકો જે આવતા જતા હોય છે આવા ખાડામાં પડી જાય